હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌને આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 10 વિષય ગુજરાતી ભાગ 4 સ્વાધ્યાયન પોથીમાં પાઠ 11 શિકારીને નું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો। પાઠ 11 શિકારીને વિભાગ બી અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાના છે। અહીં આપણને અ અને બ આપવાનું આપ્યું છે કે જેમાં આપણે યોગ્ય જોડ બનાવવાની છે। તો ચાલો જોઈએ। પહેલામાં છે શિકારીને, કે જે મૂળ સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે। એ શું છે તો કે બ એની સાથે જવાબ છે કલાપીનો કેકારવ। બીજું કાશ્મીરનો પ્રવાસ, એ શું છે તો કે બમાં પહેલું કલાપીનો પ્રવાસ ગ્રંથ। આગળ વધીએ। પ્રશ્ન 2 બ નીચેના વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે। તો ચાલો જોઈએ। પ્રશ્ન 5 પંખીને પામવા કવિના પંખીના ખાલી જગ્યા સાંભળવા કહે છે। તો ગીતને રહેવા દે આ ખાલી જગ્યા યુવાન, તો કે જવાબ છે સંહાર। ત્રીજું તીરથી મારીને તો માત્ર પક્ષીનું ખાલી જગ્યા શરીર જ મળશે, સ્થૂળ શરીર। અને 8મું શિકારીને કાવ્ય ખાલી જગ્યા છંદમાં રચાયેલ છે, તો કે અનુષ્ટુપ છંદ। આગળ જોઈએ। પ્રશ્ન ક એક એક વાક્યમાં પ્રશ્નોના ઉત્તર આપવાના છે। પહેલો પ્રશ્ન શિકારીને કાવ્યમાં કઈ ભાવના વ્યક્ત થઈ છે? જવાબ આ કાવ્યમાં વસુદેવ કુટુંબકમની ભાવના વ્યક્ત થઈ છે। આગળનો પ્રશ્ન કવિ કલાપીના મતે આખું વિશ્વ શું છે? જવાબ કવિ કલાપીના મતે આખું વિશ્વ સંતોનું આશ્રમ છે। ત્યારબાદ પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે? પંખીને પામવા કવિ પંખીના ગીતને સાંભળવાનું કહે છે। સૌંદર્ય પોષવું પૂજવું એ પ્રભુનું શું છે? સૌંદર્ય પોષવું પૂજવું એ પ્રભુનો ઉપયોગ છે। ડ પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। પ્રશ્ન 1 સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? જવાબ કલાપીએ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણી જગત સાથેનું સૌહાર્દ તેમજ સૌંદર્ય દૃષ્ટિને આવરી લીધા છે। કવિ વૃક્ષો, પંખીઓ, ફૂલો, વેલાઓ તેમજ ઝરણામાં સૃષ્ટિના સૌંદર્યને જુએ છે। વૃક્ષો પર કલરવ કરતા પક્ષીઓના ગીતોમાં પણ કવિ સૌંદર્યનો અનુભવ કરે છે। પ્રશ્ન 14 કવિ યુવાનને સંહાર કરવાની કેમ ના પાડે છે? જવાબ સમગ્ર વિશ્વ સંતના આશ્રમ સમાન છે, જે આશ્રમ કુલ સાથે વસુદેવ કુટુંબકમનો વેદોકત અહિંસક ભાવના વણાયેલી છે, સચવાયેલી છે। આથી આશ્રમની ભાવનાની વિરુદ્ધ સંહાર કે હિંસા કરીને ક્રૂર બનવાની કવિ યુવાનને ના પાડે છે। કાવ્ય પંક્તિ સમજાવો। સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે। તેનો ભાવાર્થ છે સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર સૌંદર્ય પથરાયેલું છે। એ સૌંદર્ય નાશ કરવાથી એમાં રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરીએ છીએ। એ સુંદરતાને વેડફી દેવાની નથી હોતી, વેડફી દેવાથી આપણે એને માણી શકતા નથી। આપણે એને મન ભરીને માણવી જોઈએ, અને એ માટે તો સૌથી પહેલાં આપણે સૌંદર્ય દૃષ્ટિ કેળવવી પડે, આપણે સ્વયં સુંદર બનવું પડે। નીચેના પ્રશ્નોના ઉત્તર 8 થી 10 મુદ્દાઓમાં લખવાના છે। પહેલો પ્રશ્ન શિકારીને કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર સ્પષ્ટ કરો, અથવા શિકાર કાવ્યમાં વસુદેવ કુટુંબકમની ભાવના સમજાવો। કાવ્યના આરંભે રહેવા દે એ શબ્દની પુનરુક્તિ દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટે વિનવણી કરે છે। આ વિનવણી સૂચવે છે કે શિકાર કરવા જેવું ક્રૂર કર્મ એક પણ નથી, સૌમાં પરમાત્મા રહેલો છે। પક્ષીનો સંહાર કરવાથી તેનું મૃત શરીર જ મળશે। પક્ષીનો સંહાર પરમાત્માના સંહાર બરાબર છે। પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં પક્ષીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરે અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય ભરેલું છે। માણવું હોય તો એને માટે સૌંદર્ય દૃષ્ટિ કેળવવી પડે। સૌંદર્યનું જતન કરવાથી, તેને આદર કરવાથી પરમાત્માનો આનંદ માણી શકાય છે। પરમાત્માનું આ સુંદર સર્જન, એમાં વસુદેવ કુટુંબકમની ભાવના રહેલી છે। પ્રશ્ન 17 શિકારીને કાવ્યમાં પ્રકૃતિ જગત અને પ્રાણી જગતનું સૌહાર્દ કઈ રીતે રજૂ કરે છે? અથવા શિકારીને કાવ્યના શીર્ષકની યથાર્થતા ચર્ચો। શિકારીને કાવ્ય માત્ર કવિ કલાપી જ નહીં, પણ સમગ્ર ગુજરાતી કાવ્ય જગતનું વિશિષ્ટ કાવ્ય છે।
પ્રકૃતિના તત્વો સાથે માનવોએ કેવો માનવતાભર્યો વર્તાવ કરવો જોઈએ એનો સંદેશ પ્રસ્તુત કાવ્યમાં છે. એમાં પંખી, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો જેવા પ્રકૃતિ જગતના તત્વોનો ઉલ્લેખ છે, પણ એને જોવા પામવાની સૌંદર્ય દૃષ્ટિનો માનવમાં અભાવ છે. એ અભાવને કારણે, સ્વાર્થી દૃષ્ટિને કારણે તે પ્રકૃતિનો સંહાર કરે છે. અહીં એ પ્રકૃતિ જેનો એક જીવંત અંશ પંખી જગત છે, તે પંખીનો સંહાર ન કરવાની કવિ વિનંતી કરે છે. પંખી જગત સાથે માનવે સૌહાર્દ, સહૃદયતા કે મૈત્રીપૂર્ણ વ્યવહાર નથી. પંખી જેમ પ્રકૃતિનો અભિન્ન અંગ છે, એમ આપણે માનવો પણ પ્રકૃતિના તત્વો છીએ. માનવનો સંહાર એ પરમાત્માનો સંહાર છે, એમ પંખી સંહાર એ પરમાત્માનો સંહાર છે. આમ શિકારીના કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત તેમજ પ્રાણી જગત વચ્ચે સૌહાર્દ વ્યવહારની અપેક્ષા રાખે છે. વિભાગ સી, વ્યાકરણ વિભાગ. ચલો જોઈએ પ્રશ્ન 18. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. તો અહીંયા આપણને આપ્યા છે સુંદર, ફૂલડું અને વિશ્વ. એની માટેની સાચી જોડણી અહીંયા દર્શાવેલી છે. સુંદર, ત્યારબાદ ફૂલડું, ત્યારબાદ વિશ્વ માટે અહીં. ત્યારબાદ હવે આવ્યું છે આગળ શબ્દોની સાચી સંધિ છૂટી પાડો. તો વ્યર્થ માટે આપેલું છે વી વત્તા અર્થ, પોષણ માટે આપેલું છે પોષ વત્તા અન્ન, અને નિર્દય માટે આપેલું છે નીર વત્તા દય. આગળ વધીએ. નીચેની શબ્દોની સાચી જોડણી સુધારો. સાચી જોડણી લખવાની છે. હવે અહીંયા આપણને પહેલેથી જ જોડણી છૂટી પાડીને આપેલી છે. તો આ શું છે? દ્રસ વત્તા તી, તો એને કહેવાશે દ્રષ્ટિ. વી વત્તા અર્થ, તો એને કહેવાશે વ્યર્થ. સમ વત્તા હાર, તો એને કહેવાશે સંહાર. હવે નીચેના શબ્દોના સમાસ કૌંસમાંથી શોધીને લખવાના છે. ક્રૂર દ્રષ્ટિ, તો એને કહેવાશે કર્મધારય સમાસ, અને ઉપભોગ, તો એને કહેવાશે તત્પુરુષ સમાસ. ત્યારબાદ પંક્તિમાંથી અલંકાર ઓળખીને લખવાના છે. સૌંદર્ય ખેલું, એ તો પ્રભુનો ઉપભોગ છે, તો એ શું છે? રૂપક અલંકાર. અને બીજું પંખીડા, ફૂલડા, રૂડા, લતા, આ ઝરણા, તરુ, તો એ શું છે? શબ્દાનુપ્રાસ અલંકાર. ચાલો આગળ વધીએ. નીચેના શબ્દોમાં કયો પ્રત્યય લાગેલો છે તે જણાવવાનો છે. પહેલું સુંદરતા, તો એમાં શું છે? પર પ્રત્યય. ત્યારબાદ ક્રૂરતા, એમાં પણ પર પ્રત્યય. અને ઉપયોગ, તો એમાં શું છે? પૂર્વ પ્રત્યય. હવે સમાનાર્થી શબ્દો શોધીને લખવાના છે. આર્દ્રતા, તો એનો અર્થ છે વિનાશ. અને તરુ, તો એનો અર્થ છે છોડ. લતા, તો એનો અર્થ થાય છે વેલ. ખગ, તો એનો અર્થ થાય છે પક્ષી. ફૂલ એટલે કુસુમ, અને તીર એટલે કે સર. હવે નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખવાનો છે. સુંદરતા, તો એ શું છે? ભાવવાચક છે. સંત એ જાતિવાચક છે. અને ઝાડ એ પણ જાતિવાચક છે. અને આશ્રમ એ જાતિવાચક છે. રૂઢિપ્રયોગનો અર્થ જણાવવાનો છે. પહેલું આર્દ્રતા છવાઈ જવી, તો એનો અર્થ થાય છે ખૂબ ભીંજાઈ જવું. વિરોધી શબ્દ વ્યર્થ, સાર્થ. આર્દ્રતા, તો એનો વિરોધી શબ્દ છે શુષ્કતા. ઉપયોગ, તો નિરુપયોગ. સંહાર, તો સર્જન. પોષવું, મારવું. સ્થૂલ, સૂક્ષ્મ. હવે તળપદા શબ્દોનો શિષ્ટ રૂપ આપવાનો છે. તને, તો તને. રૂડું, સારું. મથવું, પ્રયત્ન. ઘટે, તો શોભે. હવે નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવવાનો છે. ઘટેના ક્રૂર દ્રષ્ટિ, ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું, તો અહીંયા આપણને આપ્યું છે વિશેષણ કયો છે? શબ્દ કયો આવ્યો છે? ક્રૂર. એનું વિશેષણ છે ગુણવાચક છે. પ્રશ્ન 29. ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર લખવાનો છે. પહેલું સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે, તો એ સમયવાચક છે. પક્ષીને પામવાને તો છાનો તું શું ગીતને, તે રીતિવાચક છે. ત્રીજું તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે, તો એ રીતિવાચક ક્રિયા વિશેષણ છે. પ્રશ્ન 30. હવે ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. તો આશ્રમ માટે, સૌંદર્ય માટે અને સંહાર માટે અહીંયા આપણને દર્શાવેલા છે. ત્યારબાદ આગળ વધીએ.
તો પક્ષી અને દ્રષ્ટિ માટે પણ આપણને અહીંયા ધ્વનિ છૂટા પાડેલા દર્શાવેલા છે. હવે પંક્તિમાંના છંદને ઓળખવાનો છે. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. તે છે અનુષ્ટુપ છંદ. હવે છંદનું બંધારણ જણાવવાનું છે. અનુષ્ટુપ છંદનું તો કે અક્ષર 32, યતિચરણના અંતે અને બંધારણ પ્રથમ અને ત્રીજા ચરણનો 5, 6 અને 7મો. હવે વિભાગ ડી લેખન વિભાગ કે જેમાં નિબંધ લેખન છે. તો શેના પર છે? એક ઘાયલ પક્ષીની આત્મકથા. તો ચાલો જોઈએ. મારું નામ ચકલી છે. હું આકાશમાં ઉડીને સ્વતંત્ર જીવન જીવતી હતી. દર સવારના સૂર્યકિરણે સાથે હું મારી મીઠી ચહચહાટથી દુનિયાને જગાડતી. એક દિવસ હું દાણા શોધવા નજીકના ખેતરમાં ગઈ. ત્યાં અચાનક એક જોરદાર અવાજ આવ્યો અને કંઈક કઠોર વસ્તુ મારા પાંખને લાગી. હું પટકાઈ પડી. પાંખમાંથી લોહી વહેતું હતું અને ઉડવાની શક્તિ પણ નહોતી. મને બહુ ભય લાગ્યો કે કદાચ ફરી ક્યારેય આકાશમાં ઉડી શકીશ નહીં. થોડીવાર પછી એક નાનકડા બાળકને હું દેખાઈ. તેણે મને ધીમેથી ઉઠાવી તેની ઘરે લઈ ગયો. તેના માતા પિતાએ મારી પાંખ પર દવા મૂકી અને નરમ કપડામાં મને રાખી. રોજ મને દાણા અને પાણી આપતા. તેમની સ્નેહભરી સંભાળથી મારી પાંખ ધીમે ધીમે ઠીક થવા લાગી. હવે ફરી મારી અંદર ઉડવાની આશા જાગવા લાગી. કેટલાક દિવસ બાદ હું થોડું થોડું ઉડવાનો પ્રયાસ કરવા લાગી. એક સુંદર સવારમાં મારી પાંખો ફરી મજબૂત થઈ ગઈ અને હું આકાશમાં ઊંચે ઉડી ગઈ. ત્યાંથી નીચે જોયું તો મહેરબાન બાળક મને હાથ લહેરાવતો દેખાયો. હું ખુશ થઈ ગઈ કે માનવે મને નવજીવન આપ્યું. હવે અહેવાલ લેખન છે. તમારી શાળામાં યોજાયેલ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંગેનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખવાનો છે. તો ચાલો જોઈએ. બાકોર, તારીખ 10/6/2025. અમારી શાળામાં દર વર્ષે વૃક્ષારોપણનો ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ અમારી શાળામાં 5મી જૂનને વૃક્ષારોપણ દિન તરીકે ઉજવવામાં આવ્યો. શાળાના વિશાળ પટાંગણમાં સરખા અંતરે 25 ખાડા તૈયાર કરવામાં આવ્યા હતા. પટાંગણમાં ઠેર ઠેર પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા, જેમાં એક બાળ એક ઝાડ, વૃક્ષને જતન, આબાદ વતન, વૃક્ષો વાવો, વરસાદ લાવો, વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો વગેરે સૂત્રો લખેલા હતા. શાળાના ટ્રસ્ટી શ્રી અમૃતભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ નિમિત્તે ઉદ્ઘાટન વિધિ કરવામાં આવી. તેમ એમના ટૂંકા પ્રવચનમાં એમણે વૃક્ષનો મહિમા સમજાવ્યો. સૌએ તાળીઓના ગડગડાટથી તેમનું અભિવાદન કર્યું. પછી તૈયાર રખાયેલા એક ખાડામાં તેમણે એક વૃક્ષ રોપી તેને પાણી પાયું. ત્યાર પછી વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા ખાડામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વૃક્ષારોપણ દિન નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. વૃક્ષો આપણા મિત્રો નામનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ચિત્ર સ્પર્ધા, વૃક્ષો વિશેની વક્તૃત્વ સ્પર્ધા, વૃક્ષો માટેના ટ્રી ગાર્ડન, વૃક્ષપ્રેમી ધીરુભાઈ શાહનું વક્તવ્ય છે, વનભોજનમાં, આમ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ વૃક્ષારોપણ દિન અમારા માટે માહિતી અને આનંદનું પર્વ બની રહ્યું હતું. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.